નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26/12/2024 આજે એક નવા ખેડૂત મિત્રની મુલાકાતે, આજે એક નવા ફિલ્ડની મુલાકાતે, એક નવા જીરુના ખેતરની મુલાકાતે જ્યારે આપણે પહોંચી ગયા છે, ત્યારે આજે વાત કરવી છે વાતાવરણની અને જીરાની. જે જીરાનો પ્લોટ છે, જે અમે આજે અમારા મિત્ર એવા વિનુભાઈ પોપટભાઈ સાવલિયા, ગામ રીકડિયા, એમના ખેતર ઉપર એમની મુલાકાતે અમે આવ્યા છીએ. ત્યારે આપણે વિનુભાઈને આપણી પાસેથી આપણે જાણશું કે આ કેટલા દિવસનું જીરું થયું છે અને કેટલા વર્ષથી આ જીરું વાવે છે. જોકે આ ખેતરની અંદર એ પહેલું જ જીરું છે. દર વર્ષે ખેતર ફેરવતા જાય છે, પણ એમની અંદર એમની પાસે જીરાનો બહોળો અનુભવ છે, જે દર વર્ષે જીરું કરે છે અને સારામાં સારું ઉત્પાદન લે છે. તો ખેડૂત મિત્રોને જાણવા મળશે કે કેવી દવાઓ એ વાપરે છે, કેવા બિયારણો વાવે છે અને કેવી રીતે ખેતીની અંદર વધારેમાં વધારે જીરાની ઉપજ લે છે. અમારા મિત્ર છે વિનુભાઈ સાવલિયા, ગામ રીકડિયા. વિનુભાઈ, મને કઈ નહીં આવડે. કાંઈ વાંધો નહીં, તમને ખાલી પૂછવામાં આવે છે કે ભાઈ વિનુભાઈ, આપણે આ જે જીરું છે એ કેટલા દિવસનું થયું છે? 1 મહિનાનું ઉગ્યા પછી થયું છે, બરાબર ને? અમારે વિનુભાઈ જે છે એ થોડાક બોલવામાં ખચકાય છે, એટલે એવું કહે છે કે ભાઈ મને બોલતા નહીં ફાવે એમ. પણ કાંઈ વાંધો નહીં. પણ કહેવાનો મતલબ આપણો ખેડૂત મિત્રો એ છે કે ભાઈ જે વિનુભાઈ જે રીતે જીરું પકાવે છે, તો આજે તમે 1 મહિનાનું ઉગ્યા પછી આ જીરું થયું છે, તો વિનુભાઈના જીરાનો પ્લોટ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે કેવી એમાં ગ્રીનરી હોય છે, કેવી ગ્રીનરી છે, કેવી હાઈટ છે અને કેવી રીતે ફૂમકીએ પડી ગયું છે, મતલબમાં એમ ફૂટે ચડી ગયું છે. તો સારામાં સારો જીરાનો પ્લોટ છે. અને કહેવાનું ખેડૂત મિત્રો એ કે આની અંદર અત્યારના જે વાતાવરણની ખાસ આપણે વાત કરીએ તો આગલા વિડીયોની અંદર આપણે ખેડૂત મિત્રો વાત કરી હતી કે ભાઈ આપણા આગામી દિવસોનું હજી વાતાવરણ છે એ બગડવા જઈ રહ્યું છે. તો આજે તમે જોઈ શકો છો, ધુખડવાયું વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે. અને છેલ્લા 3 થી 4 દિવસથી જ્યારે ઝાકળ પડે છે, ત્યારે કેવી માવજત લેવી જોઈએ જીરાની અંદર, અને કેવા મોલિક્યુલો વાપરવા જોઈએ, અને પિયત કયા સ્વરૂપે કેવી રીતે આપવું જોઈએ, એની વાત જો કરીએ તો મિત્રો, અત્યારે જે વાતાવરણ ખરાબ થયું છે, વાતાવરણની અંદર પણ એવડો ભેજ હોય છે અને જમીનની અંદર પણ એવડો ભેજ હોય છે. સૂર્યપ્રકાશ નહીં આવવાથી ભેજ જળવાઈ રહે છે, અને જીરાનો પાક સેન્સિટિવ હોવાથી જીરાની અંદર ફંગસ એટલે કે બેક્ટેરિયલ ફૂગ હોય કે જમીનજન્ય ફૂગ હોય, આ આવવાનો ખૂબ મોટો ભય હોય છે. તો આવા વાતાવરણની અંદર આપણે આગળ જ્યારે આવું વાતાવરણ થઈ ચૂક્યું હોય, ત્યારે આપણે ખૂબ સાવચેતીના પગલાં રૂપે આગળ શું કરવું જોઈએ અને સાવચેતી રૂપે કઈ રીતે આગળ વધવું જોઈએ, એની જો વાત કરીએ તો અત્યારે પિયત ટાળવું જોઈએ. 3 થી 4 દિવસ સુધી આપણે પિયત આમને જો ના આપવાની જરૂર હોય તો બિલકુલ ખમી જવું જોઈએ. પણ જે મિત્રોએ પિયત આપી દીધું છે, જો એમના માટે સારામાં સારું ફૂગનાશકનો સ્પ્રે લઈ લેવો ખૂબ જ જરૂરી છે. હવે કયા ફૂગનાશકનો સ્પ્રે લેવો જોઈએ એની ખેડૂત મિત્રો વાત કરીએ તો આપણે આગળ એની બધી વાત કરી ચૂક્યા છીએ આગળના વિડીયોની અંદર. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની વાત. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોન દબાવી દેજો અને વિડીયોને લાઇક આપી દેજો, એટલે તમને હરરોજ અમારા વિડીયો મળતા રહે. અને આગળના વિડીયો તમે અમારી ચેનલની અંદર જોશો તો કેવા પ્રકારના આવા વાતાવરણની અંદર નીચેથી પિયત સ્વરૂપે ફૂગનાશક આપવા જોઈએ અથવા તો પંપ વડે છંટકાવ કરવો જોઈએ, એ બધી માહિતી આપણે આગળના વિડીયોની અંદર આપેલી છે. ત્યારબાદ આપણે ખાતર વ્યવસ્થાપનની વાત કરીએ મિત્રો, તો કેવા ખાતર આપવા જોઈએ અને કયા સ્વરૂપે આપવા જોઈએ. વોટર સોલ્યુબલ આપવા જોઈએ, સલ્ફેટ રૂપે આપવા જોઈએ, નીચેથી આપવા જોઈએ, ઉપરથી સ્પ્રે કરીને આપવા જોઈએ, કેવી રીતે, એ પણ અમે બધી માહિતી આગળ આપી ચૂક્યા છીએ. વાત આપણે એટલી કરવાની હતી કે એક બહોળો અનુભવ, એક મોટો અનુભવ એક સારા ખેડૂત પાસેથી, એક પ્રગતિશીલ ખેડૂત પાસેથી, અને ખેડૂતની વિઝિટ કરીને એના ખેતરની મુલાકાત લઈને જ આવતો હોય છે. એટલા માટે અમે હરરોજ આવી રીતે એક નવા ખેડૂતની મુલાકાતે આવીએ છીએ અને પ્લોટ જોઈએ છીએ. આજે જીરુની અંદર વાત કરવામાં આવે તો કીટકનાશકની અંદર થ્રિપ્સનો એટેક છે અને કાળા ગળાનો એટેક છે. જે ગળો 3 પ્રકારે આવતો હોય છે, એક પીળો આવતો હોય છે, લીલો આવતો હોય છે અને કાળો આવતો હોય છે. તો અત્યારે જીરાની અંદર અમે વિનુભાઈના પ્લોટ ઉપર નિરીક્ષણ કર્યું તો કાળો ગળો અને થ્રિપ્સનો એટેક છે. તો હવે આની અંદર સ્પ્રે આપવાની જરૂર છે. અને પિયતની વાત કરીએ તો વિનુભાઈને હજી 1 અઠવાડિયા સુધી આની અંદર પિયત આપવાનું નથી, કારણ કે આપણે વાતાવરણની વાત કરી, વાતાવરણ આને બિલકુલ સેટ નથી એવું વિનુભાઈ પણ સ્વીકારે છે. અને વિનુભાઈને પણ આ જીરાનો બહોળો અનુભવ છે કે ઉપજ લેવાનો. મિત્રો, આ હેતુસર અમે આજે વિનુભાઈની મુલાકાતે આવ્યા હતા કે ભાઈ વિનુભાઈ જે છે એ દર વર્ષે જીરું કરે છે, તો કેવી રીતે કરે છે અને કેવો એનો પ્લોટ છે. આ તમે જે જોઈ રહ્યા છો આજે જીરું, જે વિનુભાઈ સાવલિયા રીકડિયા, ગામ રીકડિયા, એમનો આ પ્લોટ છે. અને મિત્રો, ખાસ વાત એ કરવાની, આપણે વાતાવરણની જે વાત કરી હતી એ વાત કરવાની હતી
કે ભાઈ વાતાવરણ અત્યારે બિલકુલ બગડેલું છે તો પિયત આપવું બિલકુલ ટાળવું જોઈએ. માત્ર ને માત્ર જીરાના પાકની અંદર જ નહીં, જીરું હોય, ચણા હોય, ધાણા હોય, ઘઉં હોય, લસણ હોય કે ડુંગળી હોય, કોઈ પણ પાકને અત્યારે પિયત ન આપવું જોઈએ. સામાન્ય રીતે 4 થી 5 દિવસ ખમી જવું જોઈએ, મોડું કરવું જોઈએ. અને જો પિયત આપી દીધું હોય તો સારા એવા ફૂગનાશક અને સારા એવા મોલિક્યુલો, સારા એવા કીટકનાશકો અને સારા એવા ખાતરોનો સ્પ્રે ઉપરથી આપી દેવો જોઈએ. અને પિયત જો ચાલુ હોય તો નીચેથી આપી દેવો જોઈએ. આવીને આવા અમારા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, અન્ય ગ્રુપોની અંદર આવીને આવી માહિતી, આવા પ્લોટની જાણકારી અન્ય ખેડૂતોને મળતી રહે એ માટે તમે શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.